સુરત એસઓજી પોલીસે શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો કબજે કર્યો છે। ખટોદરા પોલીસ હદ વિસ્તાર અને ઓલપાડ સાયણ રોડ ખાતે આવેલ ડેરીમાંથી અને તેના ગોડાઉનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પનીરનો જથ્થો અડાજણની સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરી ઝડપાવવામાં આવ્યો છે। 955 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો હાલ એસઓજી અને મનપાની ટીમે કબજે કર્યો છે। પોલીસે મનપાના ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરી હતી। ખટોદરામાં આવેલ સોરઠિયા કમ્પાઉન્ડમાં સુરભી ડેરીના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ મળી આવ્યા હતા। ખટોદરામાંથી 755 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો। સંચાલકની પૂછપરછમાં આ જથ્થો તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ સાયણ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી એસઓજી અને ફૂડ સેફ્ટી ઓફિસરે તાત્કાલિક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાયણ ખાતે દરોડા પાડ્યા હતા। ત્યાંથી શૈલેષભાઈના ભાગીદાર કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ મળી આવ્યા હતા। સાયણના ગોડાઉનમાંથી શંકાસ્પદ બટર, દૂધ, તેલ, પનીર અને પનીર બનાવવા વપરાતું એસિડ પણ મળી આવ્યું હતું। 200 કિલોથી વધુ શંકાસ્પદ પનીર સાયણના ગોડાઉનમાંથી મળી આવ્યું હતું। પોલીસે અડાજણની સુરભી ડેરીના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા। પોલીસે શંકાસ્પદ પનીરનો જથ્થો અને અન્ય મુદ્દા માલ કબજે લીધો છે। પનીરના સેમ્પલો લઈ એફએસએલ ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે। જો શંકાસ્પદ અને નકલી પનીર હશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે। એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। સુરભી ડેરીની જે બ્રાન્ચો છે અડાજણ એરિયાની અંદર આવેલી છે। આ લોકો જે પનીર છે એ 250 રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ નકલી ચીજ વસ્તુ, દૂધ હોય, પનીર હોય, માખણ હોય, ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે। એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે, એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે। એસઓજીને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલી છે અને એમને પાસે જેના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે ને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું અખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। કેટલા વખતથી વેચતા હતા અને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સોવાર વિચારે સાહેબ? આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ 80% પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે, પાસા છે, ગુસ્સીટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।